करते हैं। आज का टॉपिक है पैटर्न प्रिंटिंग यूजिंग सी लैंग्वेज। ठीक है, जैसे सपोज आई वांट टू प्रिंट लाइक, मैं आपको लेट मी शो यू कि कैसे होता है। सपोज मुझे ऐसा प्रिंट करना है। अगर मुझे ऐसा प्रिंट करना है या तो फिर मुझे प्रिंट करना है સપોઝ મારે આ રીતે પ્રિન્ટ કરવું હોય અથવા તો આ રીતે પ્રિન્ટ કરવું હોય અથવા આવી રીતે, આ બધી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પેટર્ન્સ છે, બરાબર। એના માટે સ્પેસિફિક તમારે ફોર લૂપ યુઝ કરવાની હોય છે। તો એ આજે આપણે શીખીશું। ઓકે, તો લેટ મી ચેક। ચલો હું સ્ક્રીન શેર કરું છું તમને। સપોઝ મારે ફર્સ્ટ જે પેટર્ન છે, સી અહીંયા જે ફર્સ્ટ પેટર્ન આપી છે, દેખાય છે? હેલો, યસ મેમ। વ્હાઇટ Yes, બોર્ડ ma'am. દેખાય છે? મને નથી દેખાતું, સો ધેટ પ્રેક્ટિકલ દેખાતો હતો। મારે વ્હાઇટ બોર્ડ જોવું હતું, પ્રેક્ટિકલ નહીં। સપોઝ મારે આ ફર્સ્ટ પેટર્ન જે છે એ પ્રિન્ટ કરાવવી છે, બરાબર। તો એના માટે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો? તો સી આપણે બે વસ્તુ પ્રિન્ટ કરાવીશું, એક તો રો અને બીજી કોલમ, બરાબર। તો બે વસ્તુ જ્યારે પ્રિન્ટ કરાવવાની હોય ત્યારે યાદ રાખવાનું કે આપણે બે ફોર લૂપ ચલાવવી પડશે, બે વખત લૂપ ચલાવવી પડે, રાઈટ। તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ એ હશે કે ભાઈ આપણે કેટલી રો ઇન્સર્ટ કરાવવાની છે। તો આપણે લઈ લઈશું ઇન્ટીજર રો કોમા આઈ કોમા જે। આઈ અને જે શું છે? બે લૂપ ચલાવવા માટેની વસ્તુ છે। ખ્યાલ આવે છે? મંડેની કોલ કેમ કરતો હતો? ચલો, સૌથી પહેલા કેટલી રો જોઈએ છે એટલે આપણે શું લીધું? ઇન્ટીજર રો લઈ લીધું પ્લસ આઈ અને જે લીધું। આઈ એ આપણી ફર્સ્ટ ફોર લૂપ માટે હશે અને જે છે એ સેકન્ડ ફોર લૂપ માટે હશે। ઓકે, હવે કઈ રીતે કરવાનું તે જોઈએ। પહેલા printf enter the number of rows। ઓકે, ત્યાર પછી scanf %d ampersand of row। ઓકે, આનાથી શું થશે? આપણી જે રો છે એ એન્ટર થઈ જશે। ત્યાર પછી સેકન્ડ સ્ટેપ શું હશે? આપણે ફોર લૂપ ચલાવવાની છે, બરાબર। તો એ ફોર લૂપ કઈ રીતે ચલાવવાની? તો સૌથી પહેલા સ્ટાર્ટ કઈ રીતે કરવું પડશે? i = 1 કરવું પડશે। હેલો, અને ધારો કે આપણે 5 રો નાખી છે, તો i સાંભળો, 5 રો નાખી છે તો i શું થશે? i <= રો થશે અને i++, તો એ શું થશે? આપણું ફર્સ્ટ લૂપ થશે। ફોર
I equals to 1, I less than or equal to રો સેમિકોલન I પ્લસ પ્લસ. ઓકે, હવે સેકન્ડ ફોર લૂપ આપણી આ ફર્સ્ટ ફોર લૂપ ની અંદર હશે. તો ફોર સેકન્ડ ફોર લૂપ કોનાથી સ્ટાર્ટ થશે? જેથી સ્ટાર્ટ થવાનું. હેલો, જેથી સ્ટાર્ટ થશે એટલે જેની વેલ્યુ પણ 1 જ લેવાની, એટલે જે ઇક્વલ્સ ટુ 1 સેમિકોલન, જેની વેલ્યુ ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ I થવી જોઈએ. બરાબર છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ I અને જે પ્લસ પ્લસ. આટલું કરીને આપણે પ્રિન્ટએફ ની અંદર શું લખવાનું એ તમને કહું. ઓકે, પ્રિન્ટએફ જે આપણે લખવું છે એ રીતે, ધારો કે આપણે એસ્ટ્રિક માર્ક લખવો છે તો એ એસ્ટ્રિક બેકસ્લેશ n લખવાનું, સો ધેટ તરત જ બ્રેકેટ આવી જાય, મતલબ બ્લેન્ક લાઈન આવશે. ઓકે, સ્પેસિંગ રાખીએ તો પણ વાંધો નહીં. એક મિનિટ, અહીંયા સ્પેસિંગ અને આની બહાર આપણે લખવું પડશે પ્રિન્ટએફ બેકસ્લેશ n. ઓકે, હવે આ સેમ પ્રેક્ટિકલ આપણે રન કરીને જોઈએ કઈ રીતે થશે એ હું તમને કહું. ચલો રન કરીએ આપણે. યસ મેમ. નંબર ઓફ રોઝ 5 નાખું છું, ચેક કરો. આવી ગયું? સ્ક્રીન શેર કરું ને મેમ? અચ્છા હા, હું ભૂલી ગઈ. દેખાય છે? હેલો, યસ મેમ. યસ મેમ. જો રન કરું, નંબર ઓફ રોઝ બોલો. 10 10 11 ઓકે. જો આવ્યું? હેલો, ખબર પડી? હા મેમ. યસ મેમ. યસ મેમ. જો પહેલી જે સાંભળો, પહેલી જે લૂપ છે ને એ શેના માટે હશે? આપણી રો માટે હશે. અને સેકન્ડ જે લૂપ છે જેની અંદર આ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ એ આપણી કોલમ બાય કોલમ જશે. ખ્યાલ આવ્યો? હેલો, યસ મેમ. ઓકે. હવે હા, ધારો yes, કે આની અંદર તમે લખો છો %d. આ બધામાં તમારે ટ્રાયલ એન્ડ એરર જ કરીને જોવાનું. %d અને તમે જે ને પ્રિન્ટ કરાવો છો, બરાબર? તો શું આન્સર આવશે એ આપણે જોઈએ. નંબર ઓફ રોઝ આપણે 5 લઈ લઈએ તો જો આ રીતે આવ્યું 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. હવે જો તમે આ જગ્યા ઉપર I લખશો તો શું પ્રિન્ટ થાય છે એ જોઈ લઈએ. પેટર્ન બદલાઈ ગઈ, જોયું? હેલો, યસ મેમ. હવે ધારો કે તમે આ અપર પિરામિડ બનાવ્યો. જસ્ટ વેઇટ ફોર અ વ્હાઇલ. હવે સપોઝ તમારે લોઅર પિરામિડ પાસ કરવો હોય, ધારો કે તમારે ટેક્સ્ટ બોક્સ જ અહીંયા કરી દઉં છું. સપોઝ તમારે 5 4 આ સ્પીકર બંધ કરાવો ને મેમ, પાછળથી ગીત વાગે છે. 4 3 1. ઓકે, 3 2 1 2 1 અને 1. આ રીતનું કરવું હોય તો તમે શું કરશો?
લોજિક વિચારો, પહેલા આ બે પ્રેક્ટિકલ કરો બધા જ. જે પ્રેક્ટિકલ હમણાં કરાવ્યું, આ ત્રણ પ્રેક્ટિકલ કરાવ્યા, એ તમે હમણાં ચેન્જ કરીને ટ્રાય કરો. ત્યાં સુધીમાં હું બાકીના ફિગર આઉટ કરી લઉં કે કઈ રીતે કરાવવાના છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. 2 કરાવ્યા મેમ. 3 કરાવ્યા. મારે આ પેલો અને આગળ બીજો. એક એસ્ટ્રિક સાઇન વાળો, પછી બીજો આઈ અને જે વાળો. 3 થયા ને? હા, ઈ તો ખબર પડી ગઈ. મેડમ આ પ્રોગ્રામ સેવ કરવાનો છે. હા, સ્ક્રીનશોટ લઈ લો આનો. બરાબર. અને જે આઈ, જે અને એસ્ટ્રિક માર્ક, એ 3 વાળા પ્રેક્ટિકલ હમણાં કરો. બાકીના હું તમને પાછા કરાવું છું. સી, જ્યારે તમારે લોઅર પિરામિડ પ્રિન્ટ કરાવવો હશે ને, તો લોઅર પિરામિડ માટે તમારે જે લૂપ તમે આ સીધી ચલાવીને એની જગ્યાએ ઊંધી લૂપ ચલાવવી પડશે. તેમાં તમારે આઈ અને જે ને માઇનસ માઇનસ કરવા પડશે. પણ પહેલા આટલું તો કરો, પછી હું તમને બીજું શીખવાડું. બરાબર? બરાબર. ચલો પહેલા ફટાફટ બનાવી દો આનો પ્રેક્ટિકલ અને સ્ક્રીન શેર કરો. હું શેરિંગ નો ઓપ્શન ઓપન કરું છું. અને આજે શેર કરે સ્ક્રીન શેર હમણાં 5-10 મિનિટ પછી ભંડેરી કરશે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને. મેમ આ સેવ કરો. પરફેક્ટ. આ તારો ઉલટો કેમ થયો? પેલું નથી થયું તારું હજુ. કઈક એરર છે જો લે. હા, બસ આ રીતે થવું જોઈએ. અને a = 1 થી સ્ટાર્ટ કર. હવે રન કર. કેમ આમ આવે છે? અચ્છા, ઉપર 1 પ્રિન્ટ થતો હશે પણ દેખાતો નથી. થોડી સ્પેસ આપતો અહીંયા આ જગ્યા ઉપર. એમની અરે બેટા, આ જગ્યા ઉપર એક કઈ બાજુ? અહીંયા સ્પેસ આપ. અહીંયા. અરે અંદર %d ની બાજુમાં સ્પેસ આપ થોડી. આપી? હા, હવે કર રન. ઓનલાઈન કમ્પાઇલર છે તારું બી કે કોડ નહીં મેમ, એક્સકોડ છે. એક્સકોડ. અચ્છા, મેક ઓનલાઈન ઓએસ નું. ઓકે. કઈક તો લોચા છે પણ. એસ્ટ્રિક માર્ક પ્રિન્ટ કર, %d છોડ. નહીં મેમ, આમાં થઈ જાય છે પણ આ કઈક એક કપાઈ જાય છે. પેલા પ્લસ કર ને પછી એ લખ. પ્લસ એ કર બેટા, એટલે નહીં. આ જગ્યા પર પ્લસ એ કર. એ પ્લસ પણ ચાલે ઉપર. હા, ચાલે જ. મારું બી એવી રીતે જ આવ્યું, પણ હવે આને કઈક લોચા છે. ઈ તો હાલે મેડમ, અહીંયા તો આગળ પાછળ કરી તો પ્લસ. હા, તો હાલે જ, મને બી ખબર છે. બટ ઇન કેસ એના લીધે પ્રોબ્લેમ આવતી હોય તો તે સોલ્વ થઈ જાય. આજે A, B અને C 3 બેચ વાળા મારી પાસે છે. બરાબર, લેક્ચર છે સો ધેટ. તો પ્રેક્ટિકલ બધાએ પરફોર્મ કરવાનું છે.
5 લખ. હા કઈ વાંધો નહીં. આ એક કેમ 1 અને કપાઈ 6 કપાઈ દે. 1 અને 6 બે કપાઈ દે. લેસ ધેન કર્યું છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી દે બંનેમાં. આવી ગયું મેડમ. શું કર્યું તે? બી ને b 0 = કર્યો. 0. હા અચ્છા. પણ 6 કાં ગયો? તો 6 કપાઈ ગયો તો અહીંયા 0 કરવો પડે. કરજો. ઓકે ફાઇન, કઈ વાંધો નહીં. હવે તું એ વિચાર કે તારે લોઅર પિરામિડ કઈ રીતે, લોઅર હાફ પિરામિડ કઈ રીતે પ્રિન્ટ કરવાનો છે. સી આમાં બહુ બધી પેટર્ન છે. પ્રોગ્રામિઝ પર બી બધી જ પેટર્ન આપી છે. તમે એકવાર રિવાઇઝ કરી લેજો તો તમને ખ્યાલ આવે. ઓકે, સ્ક્રીન શેર ઓફ કરી દે બેટા. હા મેડમ થઈ ગયો લોવર વાળો. ના ઉપરની માઇનસ કર બેટા, ઉપરની માઇનસ કર. માઇનસ કર. અને એ ગ્રેટર ધેન કરવું પડશે. ઓકે, ઉપરની તો નો આવે ને મેડમ. આવશે. એ બરાબર સી કેમ કર્યું? એ બરાબર સી નહીં આવશે તારું. એ બરાબર છે તો આપણે આ સી એન્ટર કરાવ્યું એ વેલ્યુ નાખવાની ને. તો એ લેસ ધેન 1 કેમ કર્યું તે? તો લૂપ ઊંધી પ્રિન્ટ કેમ કરાવી મેમ? ઉભો રે. હા મેમ આમાં ભૂલ છે. હા ગ્રેટર ધેન ઓર એ ઇક્વલ ગ્રેટર ટુ, ધેન આવે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. થઈ ગયું હા થઈ ગયું ને. ma'am. ઓકે. પાછું અહીંયા 1 કપાઈ ગયો. હા એ હવે તારી પ્રોબ્લેમ છે, તારે એકવાર જોવું પડશે કે કઈ રીતે કરવાનું. બરાબર. હા મેમ. હા ઓકે. સી બધાએ જોયું કઈ રીતે કર્યું અકબરીએ? તમારા માટે ગુડ ન્યૂઝ એ છે કે આજે લેક્ચર જલ્દી પતી જશે.